भरूच जिले के जंबूसर में किसान खाद पाने के लिए लंबी कतारों में खड़े होने को मजबूर हैं। मानसून के बाद खाद की कमी से किसानों को काफी परेशानी का सामना करना पड़ रहा है। विधायक के ज्ञापन के बाद 2 ट्रक खाद का वितरण शुरू हो गया है, लेकिन यह पर्याप्त है। जंबूसर में हजारों एकड़ जमीन पर बुवाई हो चुकी है, लेकिन उसके बदले खाद का स्टॉक सिर्फ 1000 मार्क है। किसानों को उनकी जरूरत के हिसाब से खाद नहीं मिल रही है। फिलहाल प्रति किसान सिर्फ 5 मार्क खाद वितरित की जा रही है, जो फसल की जरूरत के हिसाब से पर्याप्त नहीं है। किसानों को चिंता है कि अगर बुवाई के बाद सही समय पर खाद नहीं मिली तो उनकी फसल बर्बाद हो जाएगी। किसान इम्तियाज पटेल और जंबूसर खाद क्रय विक्रय संघ के प्रबंधक जीतूभाई पटेल दोनों ने खाद की कमी के कारण किसानों की दुर्दशा की पुष्टि की। इस मानसून में किसानों को पहली बार खाद मिल रही है और वह भी जरूरत से कम। उर्वरक की अपर्याप्त आय के कारण किसानों में रोष है। यदि समय पर पर्याप्त उर्वरक उपलब्ध नहीं हुआ तो इस वर्ष किसानों को भारी नुकसान उठाना पड़ सकता है। હું ઇમ્તિયાઝ પટેલ જંબુસરનો ખેડૂત છું। આજે કઈ ચોમાસા પછી ચોમાસાની વાવણી પછી પહેલી વખત આ ખાતર મળે છે। તેમાં પણ આપ લાઈન જોઈ શકો છો, ખેડૂતોની લાઈન પડેલી છે ને 5-5 ગુણ આપે છે। હા, 5-5 ગુણ ખેડૂત બિચારો કેટલી નાખે? એક ખેતરમાં 5 ગુણ આવી રહે। અને હું સરકારશ્રીને વિનંતી કરું છું કે વધારેમાં વધારે સ્ટોક મોકલે અને ખેડૂતોની આ દયનીય હાલત છે એ દૂર કરે અને ખેડૂતોને સ્ટોક મોકલીને પોતાનું ખાતર મળે એ રીતે કરે। તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ મેનેજર જીતુભાઈ પટેલ બોલું છું। અમારા ત્યાં છેલ્લા 20 દિવસથી યુરિયા ખાતરની ભારે અછત હતી। ખેડૂતોનું વાવેતર સારું છે અને વરસાદ પણ સારો છે, એટલે થોડી ખાતરની અછત છે। આજ રોજ 2 ગાડી આવેલ છે અને લગભગ 1000 ગુણ આવેલી છે। તેનું આજે અમે એક ગાડીનો ડિસ્પેચ નંબર આવેલ હોવાથી એનું વિતરણ ચાલુ કરેલ છે અને બીજી ગાડીનો ટૂંક સમયમાં કદાચ ડિસ્પેચ નંબર આવશે તો આજે એ પણ ગાડીનું અમે ખેડૂતોને વિતરણ કરીશું। પણ અમારે સરકારશ્રીને એક એવી રજૂઆત કરવી છે કે આ બાજુ ગંભીરા પુલ બંધ છે અને આ બાજુ ઢાઢરનો પુલ બંધ છે, એટલે જે ગાડીઓ જે આવવી જોઈએ ખાતર ભરેલી આવતી નથી। એટલે કંઈ અમને બરોડા રેક પોઈન્ટ પરથી જો થોડું ઘણું ખાતર આપવામાં આવે તો જંબુસર તાલુકામાં ખેડૂતોની થોડી સમસ્યા છે તે થોડી હલ થાય એમ છે। બીજું કે અમે ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરેલ છે ને એમના ફળ સ્વરૂપે જ આજે 2 ગાડી આવેલ છે। એટલે અમે જરૂરી સાહેબોને પણ અધિકારીઓને પણ વિનંતી કરીએ છીએ કે થોડો સપ્લાય આપવામાં આવે તો ખેડૂતોની સમસ્યાનો અંત આવી શકે તેમ છે।